નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અમિતા પટેલ. આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ. જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર. સુરતમાં કાપોદ્રા પોલીસની સૌથી મોટી કાર્યવાહી આવી. સામે બેંકની કીટ વિદેશમાં મોકલવાનું કૌભાંડ ઝડપાયું. સુરતમાં કાપોદ્રા પોલીસની સૌથી મોટી કાર્યવાહી આવી. સામે બેંકની કીટ વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપાયું. સાયબર ફ્રોડ માટે રાજસ્થાન વાયા દુબઈ બેંકની કીટ મોકલતા હતા. ભારતની બેંકમાં ખાતું ખોલી વિદેશ બેસી ઘટનાને આપતા અંજામ. કાપોદ્રા પોલીસે 2 આરોપીની કરી ધરપકડ. સુરતમાં બેંક ખાતું વેચી રૂપિયા કમાવાનો નવો ટ્રેન્ડ. દુબઈ ખાતે બેસી આખું કૌભાંડ ઓપરેટ કરવામાં આવે છે. અલગ અલગ લોકોના ખાતામાં બેંકમાંથી ખોલી રૂપિયા આપવામાં આવતા હતા. બેંક ખાતેદારોને ખાતું લાવવા માટે કમિશન આપવામાં આવતું હતું. બંને આરોપીઓ પાસેથી પોલીસે કેટલાક ડોક્યુમેન્ટ કબજે કર્યા. સુરતમાં ઓનલાઈન અને બેંક મારફતે ચીટિંગના કેસો સતત વધ્યા. ગુજરાતમાં ડિજિટલ ફ્રોડમાં સુરત પ્રથમ નંબરે હશે. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓએ આપેલ સૂચના અનુસંધાને ઝોન 1 વિસ્તારમાં બનતા મિલકત સંબંધી તથા સાયબર ફ્રોડના ગુનાઓ અટકાવવા સારું માર્ગદર્શન અને સૂચના આપેલ. જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB અવસુરાનાઓને તેઓના સર્વેલન્સ સ્ટાફ તથા અંગત બાતમીદારોથી બાતમી હકીકત મળેલ. જે બાતમી હકીકતના આધારે કાપોદ્રા 4 રસ્તા પાસે આવેલ મંગલદીપ કોમ્પ્લેક્સમાં પાસે એક સ્કોર્પિયો ગાડી ઉભેલ. જે ગાડીમાં બેઠેલ 2 ઈસમોની પૂછપરછ કરતા અને આ 2 ઈસમો જેઓના નામ અવનીત ઠુમ્મર તેમજ આયુષ વસોયાનાઓ જણાવેલ. આ બંને ઈસમો તેઓના મળતિયાઓ દ્વારા અલગ અલગ વ્યક્તિઓના પાન કાર્ડ તેમજ આધાર કાર્ડનો ઉપયોગ કરી અલગ અલગ બેન્કોમાં કરંટ તથા સેવિંગ્સ એકાઉન્ટો ખોલાવી અને આ એકાઉન્ટો સાયબર ફ્રોડ તેમજ ગેમિંગ માટે ભાડે આપી અને પોતે કમિશન મેળવતા હોય અને આ એકાઉન્ટોનો આવી રીતના ગેરઉપયોગ કરતા હોય. જે અનુસંધાને તેઓની પ્રાથમિક પૂછપરછ કરતાં આ એકાઉન્ટો તેઓ ભારતમાં તથા ગુજરાત રાજ્યની બહારના અન્ય રાજ્યોમાં અન્ય વ્યક્તિઓને ભાડે આપતા હતા અને તેઓ આ પેટે કમિશન મેળવતા હતા. તેઓની પૂછપરછ કરતાં અને તેઓની અંગઝડતી કરતાં ગાડીમાંથી ઘણા બધા પ્રમાણની અંદર અલગ અલગ કંપનીના મોબાઈલના સિમ કાર્ડ, અલગ અલગ વ્યક્તિઓના બેંક એકાઉન્ટની ચેકબુક તથા પાસબુક, પાન કાર્ડ, આધાર કાર્ડ, UPI બારકોડ સ્કેનર, કેશ ડિપોઝિટ કરેલી સ્લીપો, બનાવટી ફોર્મ તથા પેઢી કરારો અને કેશ કાઉન્ટર મશીન મળી કુલ કિંમત રૂપિયા 17,28,000 જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આ હકીકતના આધારે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમ 318(4), 363(2) વગેરે મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી MR સોલંકી કાપોદ્રા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે.